લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. આ અઠવાડિક રાશિ ભવિષ્યમાં ઉપાય જાણીએ છીએ, કલર્સ જાણીએ છીએ, અંક જાણીએ છીએ અને જીવનમાં બનનારી શક્ય જે ઘટનાઓ છે એને પણ આપણે જાણીએ અને એમાંથી કઈ રીતે બચાય એનું માર્ગદર્શન પણ આપણને મળે છે. તો મિત્રો, આ અઠવાડિયાની શરૂઆત કરીએ આપણે પહેલી રાશિ મેષ રાશિથી. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું શરૂઆત બહુ સારી છે. ઘણા દિવસથી અટવાયેલા કાર્યોને આપણે શરૂ કરી શકીએ અને પૂર્ણ કરી શકીએ, એનો સારો લાભ મેળવી શકીએ અને આ કામો પૂર્ણ થવાથી આપણે ઘણી બધી રીતે સારા ફાયદાઓ લઈ શકીએ. પણ મિત્રો, કૌટુંબિક બાબતોમાં નાના નાના મનદુખનો સામનો કરવો પડે એવી શક્યતાઓને પ્રબળ રીતે જોવામાં આવે છે. તો કુટુંબમાં બને ત્યાં સુધી કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં. જે લોકો સંયુક્ત રીતે રહે છે, સંયુક્ત રીતે ધંધો છે જે લોકોનો, એ લોકોને ધંધામાં નાની મોટી અડચણ મનદુખના કારણે આવતી દેખાશે. અને મિત્રો, જો આવી બાબત બને ને તો કુટુંબના સભ્યો તમારા માન સન્માનને ઠેસ પહોંચાડી શકે છે. તો આ બધી જગ્યાએ સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ઘણા બધા યુવાનોને પોતાની કાબેલિયત બતાવવાનો મોકો મળે. પણ મિત્રો, નાની સફળતાને મેળવ્યા પછી આપણે અતિ ઉત્સાહમાં આવીને કોઈ મોટા જોખમ કે કોઈ એવું મોટું કાર્ય કરવું નહીં જેનાથી આપણી શાખને બટ્ટો લાગે. અને મિત્રો, આ અઠવાડિયાના અંતમાં આરોગ્ય પર પૂરતું ધ્યાન આપજો. જે લોકોને પહેલેથી કોર્ટ કેસ ચાલે છે એ લોકોએ આ અઠવાડિયામાં કાનૂની બાબતોને ખૂબ મહત્ત્વ આપવાનું છે, એની પર ધ્યાન આપવાનું છે, નહીં તો ક્યાંક ફસાઈ જવાય. તો મિત્રો, ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક ઘર ખર્ચની બાબતમાં તકલીફ પડતી દેખાય છે. ખર્ચાઓ પર કાબૂ રાખીને ચાલવું પડશે. તે ઉપરાંત આરોગ્યની બાબતમાં જોઈએ તો પેટને લગતા રોગ, આંતરડાને લગતા રોગો તમને સતાવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ તમારે મન મોટું રાખવાનું છે. નાની મોટી ખટપટને કારણે એમાં આપણે થોડીક સમસ્યાઓ ઊભી થાય. તો બહેનોએ આ બધી બાબતમાં સંપૂર્ણપણે કાળજી રાખીને આગળ વધવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું સાચવવાનું છે. વિદ્યાભ્યાસમાં તબિયતને કારણે અડચણો આવતી દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. બહાર હરવા ફરવા નીકળો તો તમારા શરીરને સાચવજો, જેથી કરીને માંદા ન પડવું પડે અને માંદગીને કારણે આપણો અભ્યાસ ખોરવાય નહીં. મેષ રાશિ માટે લકી કલર છે ગુલાબી અને અંક છે 7. મિત્રો, આરોગ્યની બાબતમાં જોઈએ ને તો થોડુંક મન સ્વસ્થ રાખવાની જરૂરિયાત છે. પેટને લગતી તકલીફો આવી શકે છે, મસલ્સ ખેંચાઈ શકે છે અને માનસિકતાને સાચવવાની જરૂરિયાત આ અઠવાડિયામાં ચોક્કસપણે દેખાય. આ અઠવાડિયામાં કદાચ થોડુંક તાવને લગતા પ્રોબ્લેમ પણ આપણને આવે અને એને કારણે આપણી કાર્યક્ષમતાઓ ઘટી શકે છે. તો કાળજી રાખજો ને યોગ્ય સમયે યોગ્ય દવાઓ લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ, મીઠું દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ. મંગળવારે ખાસ પતાસાનું દાન મંદિરમાં અથવા નાના નાના બચ્ચાઓમાં જરૂરથી કરવું જોઈએ. આ અઠવાડિયામાં શક્ય એટલું મીઠું ખાવું અને ખવડાવવું. મોટા ભાઈ હોય તો સેવા કરજો, નાનો હોય તો મદદ કરજો. અને મિત્રો, આ અઠવાડિયામાં રોજ સવારે 1 ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર સારું. ઘણા બધા કામો તમે સરળતાથી આગળ વધારી શકશો, વેપારનો વ્યાપ વધારી શકશો,
વેપારમાં જે કંઈ તમારું વેચાણ છે, તમારી ખરીદી છે, એમાં તમને બહુ સારા ફાયદાઓ મળતા દેખાય છે. ડીલરો, વેપારીઓ તમને ફાયદો અપાવે અને એનો ફાયદો તમને આર્થિક રીતે બહુ મોટો મળતો દેખાય. આ અઠવાડિયામાં વધુ પડતા કાર્યમાં વ્યસ્ત રહેવું પડે, પણ તમારે ધ્યાન આપવાનું છે, જેથી કરીને કોઈ મહત્ત્વનું કામ છૂટી ન જાય. આ અઠવાડિયામાં છે ને તમારું જે ભાગ્યબળ છે ને એમાં બહુ સરસ ઉમેરો થતો દેખાય છે. જે વ્યક્તિઓ કલાની સાથે જોડાયેલા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું ઘણા સારા પરિણામ લઈને આવ્યું છે. નાણાકીય બાબતોમાં ખૂબ ચોકસાઈ રાખવી પડશે, નહીં તો કોઈ આયોજન તમારું ખોરવાઈને તમે નાણાકીય ભીડ અનુભવી શકો છો. તો ચોકસાઈ જરૂર રાખજો. આ અઠવાડિયામાં છે ને તમે જેવી મહેનત કરશો અને જે નિયતથી મહેનત કરશો ને એવું સારું પરિણામ તમને પ્રાપ્ત થવાનું છે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને મિત્રો, જે લોકોને કોર્ટ કચેરીના કામો છે ને એ લોકોને અણધારી સફળતાઓ આ અઠવાડિયામાં મળી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સાચવીને રહેવા જેવું છે. તબિયતની બાબતમાં કંઈક નાની મોટી અસરો આવતી દેખાય છે અને એને કારણે તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં તમારી કૌટુંબિક જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે, તો એમાં પણ તમારે ધ્યાન આપવું પડશે, વધુ મહેનત કરવી પડશે. અને અચાનક આ અઠવાડિયામાં કોઈક મહેમાન ઘરે પધારે, એમની સેવા પણ તમારે કરવી પડે. તો બહેનો માટે આ અઠવાડિયું લગભગ મધ્યમ પસાર થતું દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે, પણ મિત્રો કોઈ ઉતાવળિયો નિર્ણય બિલકુલ પણ લેતા નહીં તો મુશ્કેલીઓ સર્જાય. આ અઠવાડિયામાં આજુબાજુની ઇતર પ્રવૃત્તિઓ છોડીને અભ્યાસમાં ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને ખોટા મિત્રોની સંગતથી દૂર રહેશો એટલો સારો ફાયદો તમને મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. વૃષભ રાશિનું આરોગ્ય આ અઠવાડિયામાં કેવું રહેશે. વૃષભ રાશિ માટે આ અઠવાડિયામાં આરોગ્ય સાચવવાની જરૂર દેખાય છે. મોસમની અસર આવતી દેખાય છે, ઠંડી વધેલી છે, તો એનાથી આપણને કંઈક નાની મોટી નુકસાની થઈ શકે છે. ઠંડીની સિઝનમાં જનરલી વાનો પ્રોબ્લેમ વધતો હોય છે. જે લોકોને પહેલેથી આ પ્રોબ્લેમ છે એ લોકોએ સંભાળીને ચાલુ અને સમયસર ઇલાજ કરો. બરાબર. કાચી મેથી ફાંકવાની રાખજો તો વાનો પ્રોબ્લેમ ઘટશે. સૂર્યના દર્શન કરવા ખૂબ જરૂરી. તડકામાં બેસવું પણ તમારા માટે જરૂરી રહેશે. જે લોકોને પહેલેથી જૂના જિદ્દી રોગો થયેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ સફેદ ગાયની સેવા કરવાની, પોતાનું ચરિત્ર શુદ્ધ રાખવાનું છે. ગાયની સેવા કરજો. સ્નાન કરવાના પાણીમાં અડધી ચમચી દહીં અથવા દૂધ નાખીને સ્નાન કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. માતા પિતાની ખાસ સેવા, ઘરડી સ્ત્રીઓની સેવા જેટલી શક્ય એટલી કરજો. કોઈ વિધવા ઘરડી સ્ત્રી હોય તેની સેવા ખાસ કરજો. પત્નીનું કીધેલું કરજો, એની સાથે ઝઘડો નહીં કરતા. એક સફેદ રૂમાલ સાથે રાખજો. કપૂર, ઘી, દહીં, માખણ આવી વસ્તુ આપણે દાન કરી શકીશું. ને માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ તો ઘણું સારું છે, પણ કદાચ તમને તમારા રોગ સતાવી જાય, જૂના દર્દ તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં ધનની બાબતમાં થોડી સાવચેતી રાખજો, નહીં તો ધન વ્યયનો યોગ ચોક્કસ રીતે બનતો દેખાય છે. સ્થાવર મિલકત અંગેના કોઈ કામ હશે તો એ સરળતાથી પાર ઉતરશે. વેપારમાં ઘણા બધા કામો તમે સરળતાથી કરી શકશો. પણ ધંધામાં આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ઉધારી નહીં આપતા, નહીં તો ઉઘરાણી ફસાવાની શક્યતાઓ મોટી છે. ને આ અઠવાડિયામાં છે ને કોઈ પણ તમારો અંગત માણસ હોય તેની સાથે પણ વધારે પડતો વિશ્વાસ નહીં કરતા, નહીં તો વિશ્વાસઘાત થવાની શક્યતાઓ પણ ચોક્કસપણે દેખાય છે. તો આ બાબતોમાં ખાસ સાચવીને ચાલવું મિથુન રાશિવાળા માટે જરૂરી. આ અઠવાડિયામાં ઘણા બધા મિથુન રાશિવાળા મોજ શોખના અને આરામના સાધનો વસાવી શકશે. એ તમારી જિંદગીમાં
એક સારા સુખ લઈને આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. ઘણા બધા સામાજિક કાર્યમાં તમને જોડાવાનો મોકો મળે, એમાં તમારી નવી નવી ઓળખાણો થાય ને આ નવી ઓળખાણો તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. આ અઠવાડિયામાં બહેનો માટે કૌટુંબિક અને પારિવારિક જવાબદારીઓ વધે તો નવાઈ નહીં. જે બહેનોને છૂટાછેડાના કેસ ચાલે છે એ બહેનોએ સાવધાની રાખીને કોર્ટ સાથે વ્યવહાર રાખવો, સમયસર હાજર થવું અને યોગ્ય સમયે યોગ્ય સલાહ લઈને જવાબ આપવા જરૂરી દેખાય છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. ઘણી બધી બહેનોને છે ને આ અઠવાડિયામાં એક મર્યાદાનું જે બંધન હોય, સામાજિક મર્યાદાનું, એ કદાચ અકળાવી શકે છે. અકળાવવાની જરૂર નથી. સમાજની વ્યવસ્થા છે એને માન આપીને ચાલીએ તો આપણે પણ જિંદગીમાં ઘણા સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ છે. જો તમે આળસ કરી તો અભ્યાસ બગડતો દેખાશે અને મહેનત કરીને આગળ ગયા તો અભ્યાસમાં સારું પરિણામ તમે લાવી શકશો. આ અઠવાડિયામાં તનતોડ મહેનત કરીને અભ્યાસમાં આગળ વધવાની જરૂરિયાત દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગ્રીન, લીલો કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિવાળા માટે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયું એટલું ખરાબ નથી. નાની નાની તકલીફો સિવાય બીજું કંઈ આવતું દેખાતું નથી. નથી કોઈ મોટી બીમારી, નથી કોઈ મોટી ઈજા, પણ તમારે સાવધાની જરૂર રાખવી પડશે. ખાવા પીવામાં અને હરવા ફરવામાં તમારે ધ્યાન ચોક્કસ આપવું પડે, નહીં તો અહીંયા તમારી તબિયતને નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયામાં કોઈ કામસર બહાર જવાનું થાય તો તેનો થાક લાગે, એનાથી બેચેની આપણે અનુભવી શકીએ. જો યોગ્ય રીતે વ્યવસ્થા કરીને જશો ને તો પરિણામ ખોટું નહીં આવે. બરાબર, તો આની પર ધ્યાન રાખજો. યુવાનોએ ખાસ વાહન ચલાવતી વખતે સંભાળવાનું છે, નહીં તો તમે કોઈકને ઈજા પહોંચાડો ને એને કારણે તમારી દોડધામ વધી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિએ ઉપાયમાં મા દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન. આ અઠવાડિયામાં લીલા કલરથી દૂર રહેશો એટલો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં વેપારની બાબતમાં પણ એક જગ્યા પર બેસીને વેપાર કરીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. નાની નાની દીકરીઓની સેવા, માં દુર્ગા સપ્તશતીનો પાઠ અથવા ચંડીપાઠનું વાંચન જરૂર કરજો. આ અઠવાડિયામાં શક્ય હોય ને તો માં દુર્ગાનું કોઈ તીર્થ તમારી નજીક હોય ને તો ત્યાં દર્શન કરવા જરૂર જજો. એક નારિયેળનું દાન માં દુર્ગાના મંદિરમાં અવશ્ય કરવું જોઈએ. અને મિત્રો ખાસ ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડ્યો હોય ને તો એને કાઢી નાખજો. બરાબર, તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ઘણું સારું સાબિત થાય. જમીન મકાનના સોદા થઈ શકે છે. કોઈ નવી પ્રોપર્ટી આપણે વસાવવાની ઈચ્છા હોય તો આપણે વસાવી શકીએ છીએ. આ અઠવાડિયામાં છે ને આપણા નજીકના સ્નેહીજનો, આપણા કુટુંબના સભ્યો, સગા સંબંધી અને આપણા ભાગીદારો સાથે એક સારું બોન્ડિંગ લાવીને જીવનમાં આગળ વધશું. આ અઠવાડિયામાં કોઈ જગ્યા પર પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય તો સમજી વિચારીને કરીને ચાલજો. તે સિવાય નોકરી ધંધાની બાબતમાં જોઈએ ને તો કોઈ સારી તકો સામે આવે અને એને ઝડપવામાં આપણે સફળ પણ થઈએ. આ અઠવાડિયામાં છે ને આગળ ભૂતકાળમાં કરેલી મહેનત તમને સારા પરિણામ અપાવી જાય તો એનો લાભ પણ અવશ્ય લેજો. જે લોકોને કોર્ટ કચેરીના કામ ચાલે છે એ લોકોએ બળથી નહીં પણ કળથી કામ લેવાની જરૂરિયાત દેખાય છે, તો તમને સફળતા જરૂર મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. નોકરી કરતી બહેનો માટે આ પ્રગતિકારક અઠવાડિયું સાબિત થાય. સ્નેહીજનોની તબિયતમાં કંઈક નાની મોટી તકલીફ આવી શકે છે. સામાજિક માન સન્માન વધતું દેખાશે, એનાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને સૂર્યનારાયણની આરાધના કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્યની સંભાળ જરૂરથી લેવી જોઈએ. આ અઠવાડિયાની શરૂઆત ઠંડીને કારણે તબિયત પર અસર આવતી દેખાય છે, તો એ બાબતમાં કાળજી રાખજો. નાની મોટી તકલીફોનો સામનો કરતાં કરતાં અઠવાડિયું પસાર કરવાનું છે. શરદી
થઈ શકે છે, નાક બંધ થઈ શકે છે, ઠંડીની અસર આવે તો યોગ્ય રીતે કપડાં ધારણ કરો અને યોગ્ય ઈલાજ જરૂરથી કરજો, તો અભ્યાસમાં વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. બદામી કલર ફાયદાકારક દેખાય છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય છે. મસલ્સના દુખાવાઓ તમને પરેશાન કરી શકે છે. જે લોકોને પહેલેથી આરોગ્યની બાબતમાં તકલીફ છે એ લોકોને આ અઠવાડિયું થોડુંક સતાવી શકે છે. તો જિંદગીમાં આપણે હંમેશા આપણી તબિયતની બાબતમાં જો કાળજી રાખીએ તો આપણને ક્યારેય કોઈ તકલીફ આવતી નથી, એનું ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં છે ને તમારા હાડકાને લગતા રોગો તમને પરેશાન કરી શકે છે, તો અહીંયા પણ તમારે ધ્યાન આપવું જરૂરી રહેશે. જે લોકોને પહેલેથી આ બાબતની તકલીફ છે એ લોકોએ યોગ્ય સમયે યોગ્ય દવા લેવી અને આરામ પણ કરવો. વાહન ચલાવતી વખતે સંભાળજો જેથી કંઈ પડવા વાગવાથી અસ્થિભંગ ન થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ શિવજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. માવામાંથી બનેલી મીઠાઈ નાના નાના બચ્ચાઓને આપવી જોઈએ. ચોખા, સાકર, દૂધ આવી વસ્તુઓ જો દાન કરો તો તમને વધુ ફાયદો મળે. આ અઠવાડિયામાં કોઈ લાલચ નહીં કરતા, કોઈ ધાર્મિક કાર્યમાં મનથી ભાગ લેજો. કોઈ હિલ સ્ટેશન ફરવું હોય તો ફરી આવાય. અને આ અઠવાડિયામાં શિવજીની મા પાર્વતીની આરાધના જરૂર કરજો. દૂધનું દાન કરી શકાય, કોઈ ગરીબને, કોઈ માંદા વ્યક્તિને દૂધ પીવડાવી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાના જે બધા ગુણો છે, આવડત છે, હોશિયારી છે, કાર્યક્ષમતા છે, એ બધું બતાવવાનો મોકો મળે અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે આ તમારા ગુણોનું પ્રદર્શન તમે કરશો તો ચોક્કસ સારી સફળતા તમને આ અઠવાડિયામાં મળવાની છે. નાણાકીય બાબતમાં આ અઠવાડિયામાં અગાઉ કરેલું ઇન્વેસ્ટમેન્ટ, અગાઉ કરેલી મહેનત ઉગી નીકળે અને એનાથી તમને સારો ફાયદો મળે. થોડીક તમારા ઈષ્ટદેવની ભક્તિ અને તમારી મહેનત સાથે તમારામાં રહેલા જે ગુણો છે, હોશિયારી, કાર્યક્ષમતા, આ બધાને જોડીને આગળ ચાલજો. બહુ જ સરસ તમને પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. મેટલથી જોડાયેલા લોકો, મશીનરીથી કામ કરતા લોકો માટે આ અઠવાડિયું વધુ સારું સાબિત થાય. વધુ સારા કામ મળે, વધુ સારા પ્રોફિટવાળા કામો તમે આ અઠવાડિયામાં કરી શકશો. હા, આ અઠવાડિયામાં કંઈક નવું કાર્ય કરવાની ઉતાવળ બિલકુલ નહીં કરતા. સમજી વિચારીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરે છે એ લોકોના જીવનમાં કંઈક નાનો મોટો ફેરફાર આવી શકે છે, નોકરી બદલાઈ શકે છે, સ્થાન પરિવર્તન થઈ શકે છે. થોડું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક કઠિન સાબિત થઈ શકે છે. દરેક કામમાં તમારી કસોટી થતી હોય ને એવો અનુભવ થશે. કામ અઘરા થાય, અઘરું કામ તમારે કરવું પડે, પરિણામ સારું આપવું પડે, તો આ બધામાં તમારી પરીક્ષા થવાની છે. તમારી આવડત કસોટીના એરણ પર ટીપાય તો એની તૈયારી સાથે બહેનોએ આ અઠવાડિયાની શરૂઆત કરવાની છે. જે બહેનો સ્વતંત્ર ધંધો કરે છે, નોકરી કરે છે, એ લોકો માટે આ સમય સારો, પ્રગતિ કરતા દેખાય છે બંને પાસાઓમાં. વેપાર હોય તોય ફાયદો અને નોકરીમાં એ તમે સારું પ્રદર્શન કરીને આગળ વધી શકશો. આરોગ્યની બાબતમાં ખાસ સાચવજો, તમારા ગાયનેક પ્રોબ્લેમ તમને સતાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ કોઈ નાનકડા 2-3 પ્રશ્ન તમને સતાવી શકે છે. તો એનું નિરાકરણ તમારા સહપાઠી, તમારા ટ્યુશનના શિક્ષક, સ્કૂલના શિક્ષક, તમારા વડીલ ઘરના છે તેની અથવા મોટા ભાઈ બહેનોની સહાયથી તમારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું છે અને લાવી શકશો. કોઈ પ્રોબ્લેમ નથી, નાની મોટી સહાય મળી જાય ને આપણે આવા જટિલ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશું. તમારી તૈયારી જોઈશે અને મન એકાગ્ર કરવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક અને 5 નંબરનો અંક
ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે આ અઠવાડિયું ઘણું સારું પરિણામ લાવીને તમને સ્વસ્થ રાખતું દેખાય છે. નાની નાની બાબતો હશે જેને આપણે બહુ સામાન્ય ઘરઘરા ઉપાયથી સારી કરી શકીશું. આ અઠવાડિયામાં આપની કાર્યક્ષમતા, આપની શારીરિક શક્તિ સારી રહેતી દેખાય છે. આહાર વિહારમાં કાળજી રાખશો તો જનરલી કોઈ વાંધો નહીં આવે. અત્યારના વાતાવરણમાં ઠંડીથી બચવું જરૂરી છે, તો ગરમ કપડાનો ઉપયોગ આપણે વ્યવસ્થિત કરીશું. અને જે લોકો મોટી ઉંમરના છે, 60 વટાવી ચૂક્યા છે, એ લોકોએ ઠંડીથી બચવું જરૂરી, નહીં તો મસલ્સના હાડકાના રોગ તમને સતાવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિ વડે સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જળ ચડાવવું જોઈએ, સૂર્યનું દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં ચપટી ગોળ ખાઈ પાણી પીને શરૂઆત કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરી શકાય. મીઠું, નમક ઓછું ખાશો તો વધુ સારા પરિણામ આવે. અને બહેનોએ ખાસ રાત્રે રસોઈ કમ્પ્લીટ થઈ જાય ને તો છેલ્લે ગેસ બંધ કરતાં પહેલાં 2 છાંટા દૂધના મારવાના બર્નર પર ને પછી બંધ કરશો તો ઘરની શાંતિ જળવાઈ રહેશે, ઘરમાંથી નેગેટિવિટી દૂર થશે. વિષ્ણુ સહસ્ત્ર વાંચજો, વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા સારા કામકાજમાં તમે સફળતા મેળવી શકો અને કામકાજને આગળ વધારી શકશો. આ અઠવાડિયામાં વડીલો તરફથી વારસામાં મળેલી જમીન, મકાન, આને લગતા કોઈ પ્રશ્ન તમને સતાવી શકે છે, તો આ બાબતોમાં કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં કંઈક નવું મકાન લેવાની, કંઈક નવી દુકાન લેવાની યોજનાઓ તમે બનાવી હોય તો વડીલોની સલાહ લઈને ચાલશો તો એમાં પણ સફળતા મળશે, વડીલોની સહાય મળી જશે. આ અઠવાડિયામાં કૌટુંબિક તમારા જે સંબંધો છે એમાં પણ તમારે થોડું ધ્યાન આપવું જરૂરી દેખાય. આ અઠવાડિયામાં જે લોકો સરકારી નોકરી કરે છે, સરકાર સાથે જોડાઈને કંઈક કામ કરે છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને ઘણા સારા પરિણામો તમને મળી શકે છે. જે લોકો પાસે નોકરી નથી એ લોકો માટે અઠવાડિયું ઘણું સુંદર સાબિત થાય અને ઘણા સારા પરિણામ તમે મેળવી શકો. નોકરી નથી ને તો અઠવાડિયામાં શોધવાની શરૂઆત કરજો, ચોક્કસ તમને આ અઠવાડિયાના 7 દિવસમાં નોકરી મળી જ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. જે બહેનો નોકરી કરે છે, કંઈ નાનું મોટું કામ કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં પોતાની સાથે જોડાયેલા માણસોથી સાવચેત રહેવાનું છે. એ લોકોની સાથે કામ કરતાં પહેલાં સાવધાની રાખીને આગળ ચાલવું પડશે, એ ધ્યાનમાં રાખજો. નહીં તો નાની મોટી છેતરપિંડી થાય અને બદનામી તમારી થાય એવા સંજોગો બની શકે છે. આ અઠવાડિયામાં બહેનો આર્થિક આયોજન ગોઠવીને ચાલશે તો ઘર ખર્ચમાં પણ ફાયદો, કુટુંબમાં પણ ફાયદો અને તમારી નોકરીમાં કે વેપારમાં જો તમે જોડાયેલા તો ત્યાં પણ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. મિત્રો, બહેનોએ આ અઠવાડિયામાં મિલકતની બાબતમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોએ મહેનત વધારવી પડશે. મહેનત સારી કરશો તો સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું અને ખૂબ સારા પરિણામ તમે લઈ શકો. આવનારા સમયમાં જે કંઈ પણ તમારી નાની મોટી પરીક્ષાઓ હોય ને તેની તૈયારી અત્યારથી કરશો ને તો સારી સફળતાઓ અવશ્ય મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે આછો લાલ કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો બહુ મોટી માંદગી નથી, હોસ્પિટલ દાખલ થવા જેવો કોઈ રોગ નથી થવાનો, છતાં પણ તમારે તમારા આરોગ્યની કાળજી અવશ્ય રાખવી પડશે. નાની બીમારીઓ તમને સતાવી શકે છે અને એ જે નાની તકલીફો છે ને તે તમને વધારે પરેશાન કરે અને આ અઠવાડિયામાં 1-2 દિવસ કદાચ આરામ કરવા માટે મજબૂર પણ કરે. તો આ અઠવાડિયામાં
કોઈ પણ કામ કરતાં પહેલાં તબિયત ચકાસવી જોઈએ. આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન આપજો. બહાર હરવા ફરવા નીકળો તો ઠંડીનું વાતાવરણ છે એ પ્રમાણે તમારે કપડાં ધારણ કરવા જોઈએ અને કાનમાં નાકમાં ઠંડા પવનો ભરાઈ ન જાય એની કાળજી પણ તમારે આ અઠવાડિયામાં રાખવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના કુળદેવીની આરાધના કરવાની છે, મા દુર્ગાની આરાધના કરવાની છે. ચંડીપાઠ વાંચીને દિવસની શરૂઆત કરશો તો ખૂબ સુંદર અને સારા પરિણામ મેળવી શકાય. ફટકડીથી દાંત ઘસો, ફટકડી ઓવારીને પાણીમાં નાખજો. બુધવારના દિવસે બકરીને લીલો ચારો અથવા ચણા ખવડાવો. મા દુર્ગાની આરાધના, નાની નાની દીકરીઓની સેવા. મિત્રો આ અઠવાડિયામાં કોઈ પક્ષી પાળવા માટે ઘરે લાવતા નહીં. ખાખરાના પાન મળે ને તો 7 પાન લેજો, માથા પરથી ઓવારી દૂધ અથવા પાણીથી ધોઈ ખાડો ખોદી અને એમાં મૂકી એની પર એક લાલ ઈંટનો ટુકડો મૂકજો અને માટી ભરી દેજો. આનાથી તમને બુધના સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત આયોજન કરીને કરવાની છે. કયા દિવસે કયું કામ કરવું, કયા સમયે કોને મળવું, શું કરવું, કયા નિર્ણય લેવા, કયા નિર્ણય ન લેવા, આ બધી બાબતનું એક આયોજન ચોક્કસ કરજો અને પછી એને અમલમાં મૂકજો. આ અઠવાડિયામાં તમારે આર્થિક બાબતો પર ખાસ ધ્યાન આપવાનું ને તેનું આયોજન પણ તમારે ચોક્કસ રીતે કરવું પડશે, નહીં તો વેપારમાં અટકાવ આવે. આ અઠવાડિયામાં નોકરી અને વેપાર અંગેના એકાદ બે સારા લાભ તમારી સામે આવતા દેખાશે, પણ એને ઝડપવા માટે તમારે સજાગતા રાખવી પડશે. આ અઠવાડિયામાં જોઈએ ને તો આપણે કરેલી મહેનતનું પરિણામ આપણા સુધી સરસ રીતે પહોંચી જાય. આ અઠવાડિયામાં દસ્તાવેજી કામમાં ધ્યાન આપવાનું છે ને ઉતાવળિયો કોઈ પણ નિર્ણય આપણે લેવાનો નથી. હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. જે બહેનો નોકરી કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર લાભકર્તા સાબિત થાય. પ્રગતિ આવતી દેખાય છે, પ્રમોશન મળતું દેખાય છે, તમારા કામની કદર થતી જોવા મળે ને એના કારણે તમારા કામને બિરદાવવામાં પણ આવે. તો બહેનો માટે આ અઠવાડિયું સરસ. જે બહેનો 45ની ઉંમર વટાવી ચૂકી છે, ઘરકામથી જોડાયેલી છે, ઘરની દેખરેખ રાખે છે, એવી દીકરીઓ માટે આ અઠવાડિયું ખૂબ સુંદર સાબિત થાય. પતિ, સંતાન અને ઘરના વડીલોનો સાથ અવશ્ય મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે શું લઈને આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં થોડું આયોજન કરીને ચાલવું જરૂરી દેખાય છે. થોડી ધીમી શરૂઆત કરી અને ધીમા પગલે આગળ વધશો ને તો આ અઠવાડિયામાં અભ્યાસમાં ખૂબ સારો દેખાવ કરી શકશો, સારી સફળતાઓ મેળવી શકશો. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. સંતાનોએ પોતાના આરોગ્યની બાબતમાં પણ કાળજી રાખવાની છે. માતા પિતાઓનું ધ્યાન અહીંયાથી હટવું ન જોઈએ, એ બાબત પર ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર
ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો તુલા રાશિવાળાએ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. આરોગ્યને સાચવવાનું છે. ખોટી દોડધામને ઓછી કરવા માટે અત્યારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરો. ફોન પર કામ પતતું હોય તો ધક્કો ખાવાની જરૂરિયાત નહીં રાખતા. આ અઠવાડિયામાં કોઈક ઓપરેશન કરાવવાનું હોય તો પહેલેથી કાળજી લેજો. યોગ્ય નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય નિષ્ણાત ડૉક્ટર પાસે ઓપરેશન કરાવવું જરૂરી. ખોરાકમાં નિયમિતતા રાખજો અને રાત્રિના ઉજાગરાથી દૂર રહેશો તો આ અઠવાડિયામાં આરોગ્ય સાચવી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ગાયની સેવા કરવી જોઈએ. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એની સેવા કરો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ બને ત્યાં સુધી ખુલ્લા પગે ચાલવું નહીં. પથ્થર પર ખુલ્લા પગે ચાલશો તો આ અઠવાડિયામાં તમારી બચત ઓછી થશે. એક ચાંદીની નક્કર ગોળી ગજવામાં રાખજો અને 6 સફેદ પથ્થર માર્બલના ટુકડા લઈ લેવાના. એને દૂધથી ધોવાના, પાણીથી ધોવાના, માથા પરથી 7 વાર ઓવારી સફેદ ચંદનનો ચાલ્લો કરી અને વહેતા જલમાં વહાવી દેજો. ચકલાઓને ચોખા ખાવા નાખો. સ્ત્રીઓનું સન્માન, કાળી ગાયની સેવા, અત્તર, પરફ્યુમ, ક્રીમ આવી સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણું સારું છે. જે લોકો ઇન્વેસ્ટમેન્ટને લગતા કામ કરે છે ને એ લોકોને આ અઠવાડિયામાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. ઇન્સ્યોરન્સના કામમાં, બેન્કિંગના કામમાં, મ્યુચ્યુઅલ ફંડના કામોમાં તમને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં સમજી વિચારીને કરેલું આર્થિક આયોજન લાંબા ગાળે ખૂબ સારું પરિણામ તમને આપી જાય. જે લોકો જન્મ વખતના મજબૂત ગ્રહ લઈને પેદા થયા છે એ લોકો માટે તો આ અઠવાડિયું બહુ જ સુંદર સાબિત થાય. પણ હા, આ અઠવાડિયામાં મારી એક સલાહ છે, વધારે પડતું સાહસ નહીં કરતા, નહીં તો ક્યાંક આપણે જિંદગીમાં અટકાવનો અનુભવ કરવો પડે. ધન ખર્ચની બાબતમાં પણ સંયમ રાખીને આગળ ચાલશો તો પરિણામ સારા પ્રાપ્ત થાય. જે યુવાનો પોતાના કેરિયરને આગળ વધારવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે એ લોકોને આ સમયમાં બહુ મોટી સહાય મળતી દેખાય છે. ભાગ્ય મહેરબાન થતું દેખાય છે. ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં એક લાંબો અને એક આનંદદાયક પ્રવાસ શક્ય છે. જે લોકોને વારસામાં મિલકત મળી, જમીન મળી છે, સોનું મળ્યું છે, પૈસો મળ્યો છે, એવા લોકોએ આ અઠવાડિયામાં સંયમ રાખીને ચાલવું. બરાબર, આ અંગેનો કોઈ વાદ વિવાદ હોય તો સમાધાનકારી વૃત્તિ રાખીને ચાલશો તો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ રહેતું દેખાય છે. બહુ મોટો ફાયદો બી નથી ને બહુ મોટું નુકસાન પણ નથી. તમારી પોતાની ચતુરાઈ તમને આ અઠવાડિયામાં સારી સફળતા અપાવે એ વાત ચોક્કસ રીતે જાણજો. નાના અવરોધો આવશે પણ જો તમે ધીરજ રાખીને એને પાર કરશો ને તો સારા પરિણામ પ્રાપ્ત થશે. પરદેશથી કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થતા દેખાય છે. આ અઠવાડિયામાં તમારા સાસરી પક્ષ કે મોસાળ પક્ષથી પણ તમને સારા સમાચાર મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સારું. જે 12મા ધોરણ સુધી અભ્યાસ કરે છે એ લોકો માટે મધ્યમ છે, પણ સારું કહીએ તો નવાઈ નહીં. અને મિત્રો જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત છે. કોઈક એવો નાનકડો પ્રસંગ તમને ડિસ્ટર્બ કરી જાય જેને કારણે તમારો અભ્યાસ અટકે અથવા વિલંબમાં પડે તો આની કાળજી તમારે અવશ્ય રાખવાની છે કે ભાઈ આવો કોઈ નાનો ઘટનાક્રમ આપણી જિંદગીમાં જોડાય તો આપણે એનાથી ડિસ્ટર્બ થવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં આરોગ્યની કાળજી રાખવાની છે. પેટને લગતા, આંતરડાને લગતા રોગો તમને સતાવી શકે છે. જે લોકોને પહેલેથી આ રોગ છે એ લોકોએ આ સમયમાં ખૂબ જ સાચવીને રહેવું. ખાવું, પીવું, હરવું, ફરવું આ બધી જગ્યા પર જો તમે ધ્યાન નહીં આપો તો
તો તકલીફ વધશે. આ અઠવાડિયામાં છે ને બહાર પ્રવાસ કરવો, લાંબી કોઈ મુસાફરી કરવી, આ બધી વસ્તુઓને ટાળજો, નહીં તો અડધા રસ્તે તમે પરેશાન થઈ શકો છો. તો આ કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું છે અને આ પાઠ જો તમે હનુમાન મંદિરે બેસીને કરો છો તો વધુ સારું. જે લોકોના માથે કરજો છે તે લોકોએ હનુમાન મંદિરમાં બેસીને મંગલાષ્ટક વાંચવું જોઈએ, એનાથી પણ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં, ખોટા અને જુઠ્ઠા કામોથી દૂર રહેવું ખૂબ જરૂરી. અને આ અઠવાડિયામાં છે ને પેલા બાવા બુવા પીછી નાખવાવાળા લોકોથી દૂર રહેશો ને તો જરૂર ફાયદો થાય. ચાંદીની વસ્તુ ધારણ કરી શકાય, ભાઈની સેવા કરી શકાય, નાનો ભાઈ હોય તો મદદ કરી શકાય. અને હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવીને ખાવો અને ખવડાવો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિ માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. પણ ક્યારે? જ્યારે તમે તમારી વાણીમાં વિવેક ઉમેરશો અને વર્તનમાં તમારી જે ઠાવકાઈ દેખાય, તો આ બે ગુણોથી તમે આ અઠવાડિયામાં એક સારી સફળ યાત્રાની શરૂઆત કરી શકશો. આ અઠવાડિયામાં તમે કંઈક નવા કામ મેળવી શકશો, જીવનમાં ઉમેરી શકશો. તમારો જે જૂનો ધંધો છે, જૂનું જે કામ છે એનો વ્યાપ વધારી શકો, એને આગળ વધારી શકો. તમે ગામમાં કામ કરો છો તો હવે રાજ્યમાં કરી શકશો, રાજ્યમાં કરો છો તો દેશમાં કરી શકશો, અને દેશમાં કરો છો તો પરદેશ સુધી તમે તમારા વેપારને લઈ જઈ શકશો. આ અઠવાડિયામાં પારિવારિક સંબંધોમાં મીઠાશ જાળવી રાખજો, કારણ કે પરિવારના સાથથી જ આપણે આ બધી પ્રગતિ મેળવવાના છે. આ અઠવાડિયામાં વાણી પરનું પ્રભુત્વ ગુમાવવાનું નથી. નાણાકીય જે કંઈ પણ તમારું આયોજન છે ને એમાં ધીમા પગલે ચાલજો, સારી અને મજબૂત સફળતાઓ મળે. નોકરી અને વ્યવસાયની બાબતે વડીલની સલાહ લેવાની જરૂર પડે તો લઈ લેવાની, એમાં ખચકાતા નહીં. આ વખતે દાંપત્ય જીવનમાં આપણી કસોટી થતી દેખાય છે, તો ત્યાં સાવધાની રાખજો અને વાણી વર્તન વ્યવહાર પર કંટ્રોલ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. ઘરના વડીલોનો, સંતાનોનો, જીવનસાથીનો સાથ મળે. વડીલોની તબિયત માટે કદાચ 1-2 દિવસ દોડધામ કરવી પડે તો એની પર કાળજી રાખજો. સ્વતંત્ર વેપાર કરતી બહેનો માટે આ અઠવાડિયું થોડું કસોટી ભર્યું સાબિત થાય. માલ વેચાય નહીં અથવા યોગ્ય ભાવ ન મળવાથી આપણે ખોટ જવાની સંભાવનાઓ દેખાય, પણ એવું કંઈ થવાનું નથી. માલ સમયસર વેચાઈ બી જશે અને ફાયદો પણ આપણને મળશે. તો બહેનોએ આ બાબતનું ટેન્શન રાખવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિ માટે મહેનત કરવી પડશે, ખંતથી મહેનત કરવી પડશે, રિવિઝન કરવું પડશે, અભ્યાસમાં ધ્યાન આપવું પડશે, સમયસર વાંચન કરવું પડશે, સમયસર હોમવર્ક કરવું પડશે. અને આ તૈયારીઓ પછી જ તમે સારા પરિણામની આશા રાખી શકશો. તો ચોક્કસ વિદ્યાર્થીઓએ આ બાબતોને ધ્યાનમાં લઈને આગળ ચાલવું જરૂરી દેખાય છે. વાલીઓએ પણ સપોર્ટ કરવો અને બચ્ચાઓ પાસે યોગ્ય સમયે યોગ્ય મહેનત કરાવવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. ધનરાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. મોસમનો માર ન પડે એનું ધ્યાન રાખવાનું છે. જે લોકોને પહેલેથી શરદી, નિમોનિયા એવી તકલીફ છે એ લોકોએ આ સમયમાં સાચવીને રહેવાની જરૂર છે. જે લોકોને આંખને લગતા રોગ છે, માથાને લગતા રોગ છે, એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. મિત્રો વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખજો, નહીં તો તમને ઈજા થાય, તમે બીજાને પણ ઈજા પહોંચાડી શકો. આ અઠવાડિયામાં કોઈ જગ્યા પર બહારગામ ફરવા જાઓ તો ત્યાં તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખજો અને વાગવું, પડવું, લપસી પડવું આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. જે લોકોને પહેલેથી મસલ્સના રોગ છે ને એ લોકોને આ અઠવાડિયામાં થોડી વધુ તકલીફ પડતી દેખાય છે, તો યોગ્ય સારવાર જરૂરથી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય.
ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, પીળું વસ્ત્ર, ચણાની દાળ આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ. વડીલોની સેવા, કોઈ મજૂરને દૂધ પીવડાવો. આ અઠવાડિયામાં જાહેરમાં કોઈ સ્નાન નહીં કરતા, નહીં તો તકલીફ વધે. તમારે ત્યાં જે કોઈ કુળ બ્રાહ્મણ આવતા હોય તેમના આશીર્વાદ જરૂરથી લેજો. પીપળાને પાણી ચડાવવું, પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો અને પોતાનું ચરિત્ર સાફ રાખવું. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયામાં કંઈક નવા કામો કરવાની તક મળતી દેખાય છે. તમે આ તકને ઝડપીને કામ કરવાની શરૂઆત કરશો, પણ મિત્રો સાવધાનીપૂર્વક આગળ વધજો. ભવિષ્યનું વિચારીને નવા કામના આયોજન કરશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જે લોકો પહેલેથી નાણાં ભીડમાં સપડાયેલા છે એ લોકોને કોઈક સ્થાનેથી અચાનક આકસ્મિક નાણાકીય સહાય મળી જાય ને તમારી આ તકલીફ દૂર થાય. મિત્રો મકર રાશિવાળાને આ અઠવાડિયામાં શેર સટ્ટાથી દૂર રહેવાની અમારી સલાહ છે. આવા કામોમાં જો તમે ભાગ લો છો તો તમારા હાથ પરની મૂડી તમે ગુમાવી શકશો. નોકરીવાળા માટે આ અઠવાડિયામાં કોઈ સારો લાભ મળતો દેખાય છે તો એ જીવનમાં ઉમેરવાનું ચૂકતા નહીં. જમીન મિલકત ને એને લગતા વ્યવહારોમાં તમારે પરિવારના સભ્યો સાથે બેસીને નિર્ણય લેવો જરૂરી દેખાય. સમાધાનકારી વૃત્તિ રાખીને ચાલશો તો જલ્દી અને સારા પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો દાંપત્ય જીવનમાં કોઈ મનમોટાવ ઊભો ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયું સંભાળીને પસાર કરવાનું છે. તમારી પર મુકાયેલો કાર્યનો જે બોજ છે એનાથી કદાચ તમને તકલીફ થાય, પણ થોડી સાવધાની રાખજો, થોડી હોશિયારી અને થોડી વધુ મહેનત ચોક્કસ તમને આમાં સફળતા અપાવે. આ અઠવાડિયામાં જે બહેનો દિલથી મહેનત કરશે, પરિવાર સાથે રહેશે અને એમની સાથે જોડાઈને આગળ વધવાની કોશિશ કરશે ને એ લોકોનું ભાવિ ખરેખર ઉજળું થતું દેખાશે. આર્થિક અને સામાજિક બાબતોમાં બહુ મોટી અને સારી સ્થિરતા બહેનો મેળવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ થોડું આયોજન કરીને ધીમા પગલે સફળતા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે તો ચોક્કસ સારી અને મહત્ત્વની સફળતા પ્રાપ્ત થાય. સંતાનોને અભ્યાસમાં એના ગ્રહયોગ અસર કરતા દેખાય, પણ આપણે પહેલેથી ઉપાય કરીએ અથવા આ ગ્રહયોગોને જાણીને એના માટેનું નિરાકરણ કરીએ તો ચોક્કસ આપણે સારા પરિણામોની સાથે આગળ વધી શકીશું. જે વિદ્યાર્થીઓએ પહેલેથી મહેનત કરી છે એ લોકોની મહેનત ઉગી નીકળે અને સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો તમારી પોતાની કાળજી તમારા આરોગ્યને બચાવી જાય. આ અઠવાડિયામાં મસલ્સને લગતા રોગો હેરાન કરી શકે છે. તમારા સ્નાયુઓ તમને પરેશાન કરે તો એના માટે પહેલેથી કાળજી રાખજો. અને જે લોકોને પહેલેથી જ જ્ઞાનતંતુને લગતા રોગો છે એ લોકોએ સાવધાની વધુ રાખવી જરૂરી છે. આ અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં થોડી ઢીલાસ આવે, પણ માનસિકતા આપની થોડી અસ્વસ્થ થતી દેખાય છે તો માનસિક રીતે તૈયાર રહેવા માટેની તૈયારી પણ કરજો. કોઈ ખોટા ટેન્શનો લેવા નહીં, કોઈ ખોટા નકારાત્મક વિચારોને મનમાં સ્થાન આપવું નહીં. બસ નાની સરખી બાબતોને ધ્યાનમાં લેશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, પગરખાનું દાન કરવું જોઈએ, શનિ મહારાજને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા અડદ, તલ, કોપરાની વાટી, ડ્રાયફ્રૂટ આ બધી વસ્તુઓ ભગવાનની સમક્ષ ધરાવીને ભગવાનને દાનમાં આપવી જોઈએ. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી એની સેવા કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ, કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ. વહેતા પાણીમાં શરાબ વહાવવો જોઈએ. આ અઠવાડિયામાં લીલા અને કાળા કપડાં પહેરવાનું ટાળજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ
કુંભ રાશિ માટે અઠવાડિયાની શરૂઆત તો સારી થતી દેખાય છે, પણ એકાદ બે દિવસ પછી તમને માનસિકતા પર અસર આવતી દેખાય છે. વધુ પડતા વિચારો, નકારાત્મક વિચારો તમારી પ્રગતિને અટકાવે તો નવાઈ નહીં. નાણાકીય બાબતોમાં કાળજી રાખીને આગળ વધશો ને તો સમસ્યા ઓછી થશે, નહીં તો નાની મોટી સમસ્યાઓ ઊભી થાય તો તમને નાણાકીય બાબતોમાં તકલીફ પડે. ધન ખર્ચમાં સંયમ રાખીને ચાલશો તો સારી અસર દેખાશે. અને બચત કરવામાં સફળ રહ્યા ને તો આ બચત નજીકના સમયમાં તમારા માટે ઉપયોગી સાબિત થાય. ઉઘરાણી હોય ને તો ઉઘરાણી પર ધ્યાન આપજો, એમાં આંશિક સફળતા મળતી દેખાય છે. બહુ મોટી ઉઘરાણી આવવાની નથી, પણ જે આવ્યું તે આપણા માટે કામનું રહેશે. અને મિત્રો, આ અઠવાડિયામાં કુંભ રાશિવાળા માટે લોન કે નાણાકીય કરજ કરવું નહીં એવી અમારી સલાહ છે, નહીં તો ભરપાઈ કરવામાં તકલીફ પડશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયાના પ્રારંભમાં થોડીક સમસ્યાઓ દેખાય છે, પણ પાછળથી આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય અને ઘણું સારું પરિણામ તમે મેળવી શકશો. આ અઠવાડિયામાં નાના નાના ફેરફારો કરીને તમારા જીવનને આગળ વધારવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં જે બહેનો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ થોડા સક્રિય રહેવું જરૂરી દેખાય, તો એની પર ધ્યાન આપજો. તમારા કામના હિસાબ કિતાબમાં, ઉઘરાણીમાં, ડિલિવરીમાં ધ્યાન આપવું પડશે તો તમને સફળતા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તમારી કરેલી મહેનત ઉગી નીકળતી દેખાય છે. અભ્યાસમાં સારો દેખાવ કરીને તમે આગળ વધી શકશો. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે એ લોકોને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થતા દેખાય છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોને માટે પણ આ સમય ખૂબ સારો સાબિત થતો દેખાય છે. તો વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણો સુંદર સમય લઈને આવ્યું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ભૂરો કલર લાભ કરતા છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં તબિયત ખૂબ સાચવજો, નહીં તો તકલીફ પડે. આ અઠવાડિયામાં છે ને ખોટી ચિંતા, નકારાત્મક વિચારોથી દૂર રહેજો, નહીં તો માનસિકતા બગડતી દેખાય છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. વાહન ચલાવો છો તો ઓવર સ્પીડમાં ન ચલાવવું. કોઈ જગ્યા પર જાઓ છો તો રસ્તો ક્રોસ કરવામાં સંભાળવું. જે લોકોને પહેલેથી મસલ્સના રોગ છે, હાડકાના રોગ છે, એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવાની છે. જે લોકોને પહેલેથી જ ચંદ્ર શનિની યુતિ ભેગી છે, સ્કિન પ્રોબ્લેમ છે, એવા લોકોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને ચાલવાનું છે, નહીં તો તમારો સ્કિનનો જે પ્રોબ્લેમ છે ને તે વધતો દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા તલ, અડદ, જવ, કાળું વસ્ત્ર આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. બદામ, મરી આવી વસ્તુ ભગવાનને દાનમાં આપવી જોઈએ. બોરનું ઝાડ હોય તો એના જળમાં દૂધ ચડાવજો. પગરખા કોઈ મજૂરને દાનમાં આપી શકાય. માંસ મદિરાના સેવનથી બચવું જોઈએ. બદામ, નારિયેલ આવી વસ્તુ માથા પરથી ઓવારીને વહાવવી જોઈએ. આ અઠવાડિયામાં લોખંડ અને ચામડાનો સામાન શરીર પર પહેરવા માટે વસાવવો નહીં. ભૈરવ મંદિર નજીક હોય તો ભૈરવ મંદિરમાં શક્ય હોય તો દારૂનું દાન કરી શકાય. શનિનો જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ લોકોને ખાવાનું ખવડાવી શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી થતી દેખાય છે. દૂરના દેશથી કોઈ સારા સમાચાર આવે, દૂરના દેશથી જોડાયેલું કામ તમારું સરળતાથી પૂર્ણ થયું એવા સારા સમાચાર પણ તમને મળે. આર્થિક સંજોગો સુધરતા દેખાય. પણ મિત્રો, આ અઠવાડિયાના 2-3 દિવસ પછી 2-3 નાની ચિંતાઓ તમને સતાવે ને જેને કારણે તમારા કામકાજમાં ને એમાં રૂકાવટ આવતી દેખાય. આ અઠવાડિયામાં સમયનો સાથ લઈને, ભાગ્યનો સાથ લઈને ચાલશો તો
ચોક્કસ રીતે આગળ વધી શકશો. સારા પરિણામો, તમારો કામ કરવાનો ઉત્સાહ વધારે. આ અઠવાડિયામાં થોડુંક આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રમાં જો ધ્યાન દોરશો તો મન શાંત રહેશે અને સારા કામ કરવાની પ્રેરણા પણ મળે. નોકરિયાતો માટે થોડા અવરોધ પછી સારી સફળતાઓ મળતી દેખાય. તો ઉતાવળ નહીં કરતા, નાનકડા અવરોધને કારણે નોકરી બદલવી, નોકરી છોડી દેવી એવા કામોથી બચીને ચાલજો. જે લોકોને વડીલો તરફથી મળેલી સંપત્તિમાં કોઈ નાની મોટી અડચણ હોય તો થોભો અને ચાલો, આ નીતિ અપનાવી અને આગળ ચાલજો. થોડીક રાહ જોશો તો કામ સરળ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ આ અઠવાડિયું, જે બહેનો નોકરી કરે છે, નાનું સરખું કામ કરે છે, એ લોકો માટે પ્રગતિનો સમય અને ખૂબ સારી રીતે તમે આગળ વધી શકો. આ અઠવાડિયામાં ઘણી બધી બહેનોની ધીરજની કસોટી થાય તો નવાય નહીં, પણ સમય સારો છે એ વસ્તુ ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં તમારી મહેનતનો પૂરેપૂરો લાભ સંપૂર્ણ રીતે મળતો દેખાય. આ અઠવાડિયામાં જે વિદ્યાર્થીઓએ યોગ્ય સમયે સાચી દિશામાં મહેનત કરી છે ને એ લોકોની મહેનત ઉગી નીકળે અને ખૂબ સારા પરિણામ સાથે એ લોકો આગળ વધતા દેખાય. આ અઠવાડિયામાં તમારી કરેલી મહેનત તમને એક ઊંચાઈ પર લઈ જાય અને ખૂબ સારું પરિણામ તમને અપાવી જાય. તો વિદ્યાર્થીઓએ મહેનત કરવામાં કોઈ કચાશ રાખવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. મીન રાશિવાળાના જન્મના ગ્રહો અનુકૂળ છે, એ લોકો માટે આ અઠવાડિયામાં આરોગ્ય સચવાયેલું રહે. 6થું સ્થાન દૂષિત છે, 8મું સ્થાન દૂષિત છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, સૂર્ય, શુક્ર આવી યુતિઓ જેની કુંડળીમાં બેઠેલી છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું જરૂરી. ખોરાકમાં કાળજી રાખજો અને પ્રવાસ કરો તો પ્રવાસમાં તમારી જાત પરનો સંયમ સાચવજો. સંયમ ખોઈ બેઠા, ઉતાવળ કરી, ભાગ્યા દોડ્યા તો તકલીફ તમને પડી શકે છે. આ અઠવાડિયું છે ને સાત્વિક વાંચન સાથે ચાલજો, એટલે નકારાત્મક વિચાર ના આવે. નકારાત્મક વિચાર ના આવે એટલે આપણી માનસિકતા ના બગડે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણની આરાધના પણ જરૂર કરજો. ચણાની દાળ, કેસર, પીળું વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાય. આ 7 દિવસ જો 10 બદામ તમે મંદિરમાં દાન કરો છો ને તો તમને શનિનું પણ બહુ જ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. બરાબર. કેસર અથવા હળદરનો ચાલો. ખોટા સાધુઓની સંગતથી દૂર રહેવું. કોઈ માંગવાવાળાને તૈયાર ખાવાનું આપતા પહેલાં વિચારજો, ચકાસ. અને મિત્રો, આ અઠવાડિયામાં બને તો કોઈ નવા ભગવાનની મૂર્તિઓ લાવીને ઘરમાં સ્થાપિત કરવી નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે મહત્ત્વનો સાબિત થાય અને ચોક્કસ જો તમે ધ્યાનથી સાંભળીને જીવનમાં ઉતારો, ઉપાય કરો, બરાબર, અને જે કંઈ પણ અમે તમને સલાહ આપી એને અનુરૂપ જીવનને આગળ વધારો તો ચોક્કસ ફાયદાઓ થાય. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.